શોમા કાકા ખરેખર આજ ખાવાની મજા આવી ગઈ હો ઘેર પણ બટાકોનું શાક એવું દાડું રહાવાળું બન્યું હતું ને જોર બનાવ્યું તું પણ આજે મસાલા ખાયા હતા કીધું મારે મરી મસાલા નાખ શોમા કાકો કંટાળ્યા છે મરીન બરું લહોટી નાખી હતી નિમોતાન સ્વાદમાં બટાકો પકડવાનો એટલે જોરદાર મજા આવી શોમા કાકા આખો બાજરીનો રોટલો મોહળી કાઢ્યો અને દાબી ખાઈ લીધું મેં દરેક ખાધું આજે ખાધું એવું લાગ્યું હે લાગ્યું કે ના લાગ્યું એટલે રોજ અમે જો અમે બધા મસાલા ગરમ નાખીને જ બનાવવાનું હું કહું છું ને આજે કામ કરીએ હા વડનગર પેલી ઘંટી નહીં ઘંટી હા ઈકન જઈએ 100 ગ્રામ જીરું દળાઈ લઈએ 100 ગ્રામ ધોળા દાડા દળાઈ લઈએ 100 ગ્રામ મરી દળાઈ લઈએ બાદન બાદ તેલ લવિંગ ને બધા મસાલા ભેગા કરીને સપટી રોજ નાખીને ખાવાના તાનો સ્વાદ આવે શોમા કાકા શાકનો બરોબર ખાધું છે ને અમે કટ્ટુ તો લાવી દીધું આખો કોથરો શોમા કાકા મજા આવશે આખો વાર ગમે તેમ ધુવાળા કાઢ્યા જબર મજા આવશે પણ બરોબર ખાધું એટલે મેં કીધું લાવો એક ગોમમાં ગોળ ઓટો મારતા આવીએ તો શું છે પછી એ જાય જો ખેમા ખાધા પછી ઊંઘી ના જવાય એ વાત હરિયા ફર્યા ને તો પચી જાય શોમા કાકા મેં કીધું ગોમના વલ્લે જઈએ અને પેલા દુધાવાના 2 ખાટલા લઈએ અને ઓશંગો લઈ અને હોજે 4 વાગ્યા સુધી ઊંઘી રહું છે તાપ વધારે નહીં દરરોજ કરતી ગરમી તો વધારે જ છે ને અને વધારે ખવાઈ ગયું છે ઓસામ પૂરું શોમા કાકા તો મજા આવશે જીએ મારા મોઢે કહેવાનું જ આવ્યું તું હોઠે હતું પણ તમે કહી દીધું એક કોમ કરીએ ને ના હોય તો હેડો તમારા ભાઈ ના ઈ કોલર એક શેરડીનો ઠંડો રસ મળી જાય શોમા કાકા તો ભાઈ પાસે ગમે તેમ આરામથી પડ્યા રહીએ ખાધું છે શેરડીનો રસ આવી જાય તો પછી તો ઘેન સરી જાય હોઈ જવાનું લાડવા ખાઈ શોમા કાકા જેમ ઘેરણ સળા ને એમ શેરડીનો રસ પીને કીધી ઘેરણ સળા બધું ઊંઘી જવાનું શાંતિથી તે જીએ ઈકન જ ચાલુ જ છે શોમા કાકા લ્યો એમાં માર્કેટ જોવું છે ને તે મને એવું થાય કે હું એ માર્કેટ આવું બનાવું ચોકરી ઉપર ટીકડી ફોડવાની તાકાત નહીં ને તોપ ખોનું ખરીદવાની વાતો કરો છો ગુદામાં પાયલી નહીં અને પુના દવાની વાતો કરો છો રૂમ લ્યો તોય સારી વાત છે ને મોટું છોટી કોમ્પ્લેક્સ બનાવી દેતા હો તમે વેચી મારીએ એક રોડ ટચ રાખીએ બનાવી દઈએ શોમા કાકા એમ જોતો અત્યારે ના પડાય કળિયુગ છે બધી વર રાખવી પડે મગજમાં વિચાર એવો હોય એટલે મેં તને કીધું ના બરોબર આજે તમારો વારો હો પણ તમારો વારો કાલથી મારો કશો અમે શું હાલ્યા છે તને આપણે આજે તમારો વારો કશું વાંધો નહીં જીવનલાલ હું નતો કહેતો તારો મોછો મારવી પડશે બેઠા કેમાં હાલ જ બેઠો ઘણો ગરાક આવી ગયો અરે હજી તો છેલડીએ પીલી એવું લાગતું નહીં આ નહીં પીલી દેખાતી બે ડડકા ફોલ્યા છે કે મસ્ત બનાવી દે ઠંડો રસ 2 ડગલા જેવો રસ આ બાજુ કાઢા હે ફેર ઠંડા લાગજે પાછો ઠંડા ખેમા ના દેવું પડે શોમા કાકા બરફના ટુકડાઓ ગાળી લઈને આવો ખાલી પાણી જેવું એક કોઠો ગાલ્યો અમની રસ છે પણ કરતો છે એમ કેવું શોમા કાકા તો જોવા જઈએ તો ચોખ્ખો નફો જ થવાનો કારણ એક કોઠામાંથી વધારે તો નહીં કહેતો પણ 4-5 ગ્લાસ નીકળી ના નીકળે મને ખબર નહીં બરફ ભાઈ આવો બરફમાં વેડી આવવાનું એટલે બરફનું આટલું પાણીમાં ભેગું થાય અડધો બરફ ને અડધું પાણી મારો ઓછો ભાવ વધારે લૂંટા તો સા જીવનીઓ હો સાચી તો વાત છે તમારી એ પણ મારે શું કરવું કે તમે કયો કીધે કેટલા નીકળી લ્યા કેટલા કલાક રાહ નીકળ્યા એક ગોઠામાં ખેમા 4 ગ્લાસ નીકળે ઓહો મારો ઓળખે શોમા કાકા જોવા કે એક કોઠાના 4 ગ્લાસ નીકળી લે આ તો જેટલું મોંઘું પડે આપણો આ તો ભાવ કેટલો કરે છે ભાવ વધારે લે છે ખેમા એ જીવૈયા ઓમાલે ઓમાય આવું ખેમા રસ કાઢો દે જોણિયા મારા બરફ વગરનો રાખજે ગ્લાસ ઠંડો પી ગરમી કેવી પડે છે એ તો ના પાડે છે ને તારે જે ગરાક કે આલવાનું અલે ખેમા પણ ઠંડો પીવો તો હારો લાગે અરે ખેમા તારે બરફ વાળો પીવાનું છે મારા બરફ વગરનો આ તો 30 રૂપિયા થયું અરે એમાંય છે એણીનો શરબત આવે લે ખેમા બરફ વાળાના 20 રૂપિયા અને બરફ વગરના 30 રૂપિયા બરફ વગરનો હોય ને તો 15 થાય ઠંડો તો નહીં કરવાનો કે લે હા અરે એ બધું બરાબર છે આ એક છેલ્લીનો હોઠોમાં ગાલે તે કેટલા ગ્લાસ નીકળી લ્યા ખેમા એક હોઠાના 4 ગ્લાસ તો નીકળી તો પાછું નફો જ કરે છે કે તું લોકોને લૂંટી જ છે કે હોય કે 5 રૂપિયા તારે શેરડીનો રસ ચાલવો પડે 1 ગ્લાસ છે રીતે તારે એક હોઠાના 4 ગ્લાસ નીકળ્યું તો એના પૈસા જેટલા ચાલે 80 રૂપિયા 20 ના ઘરમાં 20 રૂપિયા ગધારે કુટાય છે જીવણિયા એટલે તારો બાપો આવે છે વાયકલ શેરડી આ તો કોલ્હાપુર થી શેરડી આવે છે ઓ ગાડી ભરી એ ખર્ચો નહીં ચડતો હોય મારે તે પણ આટલો બધો નફો તો ના હોય કે 5 ના 10 રૂપિયા વેપાર કરે ખેમા નેકર નેકરવાથી
રૂપિયામાં જો રસ મળે ને ઈ કન પી લેજે હેડવાન કરેથી 5 રૂપિયા વાળું આવ્યું યાર માથાકૂટ કર્યા કે મારો ઓળખ્યો ગામ વાળા લૂંટા છે ને પાછો મારા અમે દાદાગીરી કરે છે પી લે તું બે બોલ્યા આગળ લૂંટાણ ના પીવાનો તો હેડવાન કરવાથી પીવો તો બેજે હા વી તું તાર બનાવીને રસ તારા 30 થાવ પાછો 20 નહીં ઓવો પતા તો બસ હા 50 રૂપિયા મારા કાકા ઉદવળ રણમાં એરંડો પ્રધાન આટલામાં આજુબાજુ છે કોલું નહીં ને એટલે ગઈ રાખી રહ્યો છે બીજું કશું નહીં મારા ઓછા નફો જ છે હો ચોમા કાકા કમાઈ દે હાર્યો કમાઈ દે ગોઠા નહીં આવ્યો આપણો દાદાગીરી તો કેટલી કરે છે પાછો એમાં એમ કે તું ના હોય તો આપણે વિનગર એક બારી લાવીએ ને વખત જઈને કઢાઈ લેવાનું ફોટોનું 30 રૂપિયા જીવણીયા ઘેરથી હોઠો લઈને આવીએ તો શેરડીનો છેલ્લા પૈસા તું તાર ઘેર રસ કાઢી લેજે ઓય નેહલા બહુ હોઠો ચાઈન તો બધા ઘેરથી ઓઠા લઈને ના આવું હું એક રસ ના કાઢેલું બધું તું તો હાલ છે બરી જા લે અલે પણ ઘેર કાઢી લેજે કા હું જીવણીયા ધંધો કરતા હોય ને તો સ્વભાવ પેલા કૂતરા જેવો ના રખાય લે અલે સ્વભાવ મારો હારો પણ તમે બોલવામાં વ્યવસ્થિત બોલો અમે તો જીતતો છે તારે તમે ના છો ગોટા ખાવા જાવ ને હરખા ના બનાવો તો ચોમા કાકા બોલે કે ના બોલે એવું તો પર કે કોઈ બી ખોમી આવતી હોય તો એક નંબર છે ચોમા કાકા તું ઓય આ શેરડીનો શરબત પીએ છીએ ને હા પછી તો ભાઈ વાત જ જુદી છે એમાં તું મને લાગે છે કાયમની હેબિટ પડી જાય હોય કર બરફ વગરનો પી ખબર પડે કશો ઘર્યો છે ફ્રેશ થઈ ગયું મગજ ને જીવણીયા હા લેબુ વેબુ ચાલ્યા ઓવો હાર હેડ નાખ્યું તું નો મો તાર નિમનો થોડો છે નાખ્યા વગરનો આ થોડું ઊંડું થી વેચજે મને થોડો લાગે છે કોક લોચો પડ્યો હોય એવું લાગે કેમાં આખો ગ્લાસ પીધો પછી બીજો આલે આપજે થોડો થોડો ના મળે આખો ગ્લાસ લેવાનો હોય ને તો જ નહીં ગોઠા. ચિંગુ જ છે એમ તો નહીં મને શોમા કાકા પાયલી ઓલે પુના થાય એવો સાર્યો બરફ ઓછો નાખવા નાખ્યા હું જઈને ના હોય તો તંબાઈ ગયા ટાટું ટાટું એમ ચીકર લેબુ આખું ઠેલી મેલી તું બહુ મય અડધી ફાડો જ રાખવામાં આવે હું હાથ ધોઈ નાખું શોમા કાકા પૈસા આલજો મેલા લે હું ભૂલી જો ઘેર જીવન બરા ભેગા લઈ દેવું મારા પાસે તો હતા જ નહીં ઉભો રહો એ ખેમા પૈસા લાવો તાર ભાઈ હોય કે રસ પીવા લઈને આવ્યા છે એ સુમલા બધાય સમજે પૈસા કાઢવાનું કર કોલું ભાઈનું હોય ને એમાં પૈસા મારા કાઢવાના શરમ નહીં આવતી તને એટલે કોલું મારું છે આ તમારું નહીં એટલે આપણું છે ઘરનું જ છે કે અમે એટલે તમારું નહીં મારું કોલું છે ઓ બાપા હા આમાં હાલી દે જવા દે એ ખેમલા પૈસામાં શરમ નહીં ધંધામાં શરમ નહીં આનો રાખતો ધંધો કરતા જ નહીં આવડતો લે શરમ નહીં આવડતો ધંધો કરે છે રેગ્યુલર કરા કોઈ એક બે દાડા બાકી પીવા દેવો પડે ચાલ દે ત્રીજા દાડા ના ના તમે તો કાયમ આવો છો ને બાકી પીન જો છો પૈસા આલવાનું કરો ભેગું બિલ મરી જ ભેગું નહીં લેવું હાલ લેવાનું છે બિલ રોજ ના રોજ તો છોતી રોકડા લાવીએ હા તો રોજ ને રોજ ઉકા રસ પીવા આવે છે એક દાડો ઘારીને આવતો હોય તો હું પીવા ના કહેતો હતો કે નહીં જવું પીવા નહીં મારા ભાઈ નું કોલું છે લ્યો લઈ લ્યો પૈસા આલવાનું કરે શરમ આબા મંડ્યા જો મેનો મારવા મંડ્યા મારા ભાઈ થકી કદી ના માગે મારા પાસે પૈસો આ શરમ આવતી હોય તો ઉકા લઈને આવે છે કૂતરાને એ, પૈસા ના હોય તો શોમા કાકા મારી આબરૂ પૈસા કાઢે આલવાનું છે. કરે તમે હટજો હું આલી દે હાલ લાય પણ એને આબરૂ કાઢે ને તું. હાલ લાય એ ખેમા ભૂરા લઈને તાર ભાઈ પાંચ તેરા લઈને આવ્યો તો કર મારું નામ ના લેતો વચમાં એ કે મજા નહીં આવે ખેમા. પેલા છે લઈને હોઠા લઈને ફરી વળો તો બૈરામ હોઠ પડી જાય આ તને કહી દઉં લઈ લે એનો હોઠો લઈ તો મને આવડે છે ફરી લઈ લે એના પાસેથી. તને ધંધાની તો ખબર પડતી નહીં લે હારું ખેમા હોય આજ પછી હોય કોલા આવતા નહીં રસ પીવા આ કીધું ચમ પીવો હોય ને તો પૈસા ખીચામાં લઈને આવજો હા, હા, લઈને આવશું બસ લઈને આવશું આવતા ના પાછા હોય કર ઓ, પાંચ મિનિટ તો મેં તારું- પાંચ નાખ્યો આ તારું કોલું રહ્યું ને હારા 4 દાડા ચાલે એવું નહીં હવે બંધ થઈ જાય નહીં ચાલવા ઓછો દેવો. લગી રહી શરમ રાખતો નહીં આબરૂ આ કઢાવો ભાઈને છો. તે કરીને પહાણ રહીને તમે આબરૂ કઢાવો છો મારી ગામ ચાલ લઈને આવીએ કે પણ તમે હું લઈને આવો છો રોજ નાસ્તો કરવો હોય તોય ખેમલા પહેણ ચા પીવો તોય ખેમલા પહેણ શરબત પીવું હોય ચા પીવું હોય રસ પીવું હોય બધું ખેમલા જબ્બો પહેણ ઘેર રહી ગયો હે પેલો શિયા દાડા ધપ્પો એનો પહેરીને આવો છો આવો તો એનો ધપ્પો ઘેર હશે ને એ મને ઠેલીને ભરી આલો હું રોજ પકડી લ્યો અંગાથી બોનો કાઢો છો ધપ્પો આવે. ભૂલી ગયો છું ટોપું આવી ભૂલી ગયા. ગયો છું અરે આજ તો હું તો કશી કેવું- ના પાડી દીધી હપુસીએ કાલ પછી મારા કોલા પગ ના મિલતા હજી એક દાડા પૈસો નહીં આલ્યો ને અમે તો હાલવો નહીં હા જીવન એ તો એનું કરી નાખ્યું
પણ આપણે કોઈક વિચાર ના હોય તો ગુલ્ફીની ના હોય તો અમે મેલે લારી આપણે કોઈક કરવું તો પડશે. જીવન ધંધો કરીને બેઠો ને મામા, આપણે કોઈક પરે ધંધો કરવો પડશે. એમને એમ જિંદગી નહીં જાય રખડામાં. આ ઉનાળામાં જીવનનો મોટો નફો રહા. લગન બહુ છે ને એટલે તું જોજે કા પબ્લિક બધી વળી રહા. ગરમી પડશે ને એટલે બબે કલાક ઠોકશે. જીવણિયાનો રસ પીવા પબ્લિક આવી દે. વાહ ભાઈ વાહ. જીવનલાલ જીવન તું સબોલ કેવું ચાલે હે? અરે જબરું ચાલે આ સરપંચ. ચાલે હે? તારા ચોકી પર એટલા ધંધો ચાલે છે ને? જબર ચાલે. સરપંચ તમારી દયા છે, તમે એ પૈસા જીવન. લઈને મશીન લાયો. મારી દયા ને દયા ઉપર વાળાની જો પણ ટેકો તો તમે કર્યો કા? એવું ના હોય મશીન લાયો. જીવણિયા, એ તો મારા પાન હતા ને એટલે ટેકો કર્યો તો. જીવનલાલ મુરત કેના હાથેથી ધંધાનું? સરપંચ ના હાથે. હા તો અમે તો બસ જોમ ધંધો હા સરપંચ જોમી તો કેવી જો રાહ ગરાગી ગરાકી તો જબર ના, પણ લુખોનો ત્રાસ વધી ગયો છે. લુખોનો? આપણા ગામમાં નહીં બે લુખવાડ્યો. તે નહીં અરે લાકડી જેવી છે લડી બૈરા માલવાની. અમુ હું ધંધો લઈને બેઠો. હા, એ વાત સાચી. વાત સાચી જીવનલાલ. પછી અને હું તો કહું છું ધંધા ઉપર ડખા ના થાય ને જીવન એટલું સારું. એટલે હું ડખાને કરતો કાઢી જ મેલું કીધું જતા રહો. ના ના પણ રોજ મૂસોનો પાવર એકદાર બતાવી તો દેવાનો. ના પછી કંટાળીને એકદમ મૂસોનો પાર બતાવો તો પડશે. રોજ લુખ્ખાગીરી કરે ને તો પછી ખમવાનું નહીં. રસ પીવાનો, પૈસા નહીં આલવાનું, દાદાગીરી આવું કરે છે? તાણે કેવા છે યાર એ બધી? આપણા બે રે ને લુખવાડો રખડ્યું ગામો આ એરીએ. ભિખારી ઓવા ઈઓના બરાબર બાપુ છે. હોય તું જોજે આવું ને આવું મફતનું ખાઈ ખાઈને મરી ગયા અને આને મફતનું પી પીને જતા રહે. રસ કાઢું? ના ના જીવન ના 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 પીને જ દો. આયા છો ને હું. અરે જીવનલાલ ના બોલા, પીને જ જવું પડશે. હાથ ના આવી જાય મોય. ના સરપંચ, હું તો કારીગર થઈ ગયો છું. ના ના હું તો આવડી જીવક ભણા જીવા હા આપણા ગામમાં બધું બદલવાનું પણ આ એક લુખ્ખા નહીં બદલાતા હો. એ સરપંચ તમારે જોવાનું હોય. ગામના સરપંચ તમે શું કરું જોવાનું. યાર? તમારે કોઈ બે શબ્દો કહેવા પડે તાણે અમે મોકલું. શિયા ટાઈમે વૈકણ આવીને તારા આગળ ડખો કરે મને શું ખબર પડે. અને અમાર વાળો પેલો હંગાતી હોય છે, આમ શું કરવાનું કયો? જીવણિયા ધંધો બગાડે ને તો અપરાધ બગાડે, હા દાટવાનું તો ગણના જ વારે. સરપંચ તડકો ચડે ને એટલે આવી જ જાય રસ પીવા. એકદાર સેલરી જગ્યાએ વણ ગાલી દે કોલાન તે રાહ નેકરી થાય. એક દાડો કંટાળો ને દાડે પેલબાદ નીકળી જ જાય રસ હંગાતી. રોજ તાર જીવનલાલ કંટાળો લાવી ના કરતી. ના, મારા બેઠવા ખબર નહીં પડતી હોય કે રોજ તો મફત ના હાલે હોય વળી કોક દારો એવું નાખ્યું. અરે, મસાલો? મસાલો નાખ્યો હોવે. કોમ કષ્ટ તો જબરું છે હો. અરે સરપંચ તમે પીવો લ્યો. પાછા હેરે ધંધો મુ કરો ને સલાહ હેરે આલું પાછા. અત્યારે સલાહ હાલવા તો બધાય આવી જીવણીયા પણ સપોર્ટ હાલવા કોઈ નહીં આપતું. મને કે એક વઠાના જેટલા ગ્લાસ નીકળે મેં કીધું ચાર. આખું ટેન્કર ને અકરસ કે તારે હું કહું જા તારા કે લઈ દો એટલે લઈ દો, ઓઠો પૈસા આલી ઘેર તારા કાઢજે. બેટા કોલું તારું સેલરી તારી અને રસ એરાય ગણે છે ગ્લાસ. અમે સરપંચ સેલરી વાયકાંત કોઈ વાવે છે આપણા તો અહીંથી હું લાવતો છું. કોલ્હાપુર થી મંગાવું એકન ભાડું ને નહીં ચડતું હોય એટલે મને. હિસાબ કરવા આયા ત્યારે હિસાબ કરવા આવ્યા હતા એકન. કાઢ્યા કહી દીધું કીધું અમે આવતા ના હોય એકન પીવા. જીવણીયા જો પેલા પૈસા લઈ લેવાના, અમુક માણસો હોય ને રોકડા લઈ લેવાના પછી ગ્લાસ હાલવાના. હા ના ના અમુ તો આવે ને તો રોકડા જ લઈ લેવાના પછી હાલવાનો રસ. ના કા પીન જતા નહીં જીવનલાલ. ના અમુ તો હાલવાનું જ નહીં ને. અને આપણા ગામમાં આવો લુખ્ખો રહ્યો ને એ બધા દાદાગીરી એ કરતો હોય છે. એ દાદાગીરી બીજા કરે હોય તો અમુક કરશે ને તો પડશે આ ડંકો. જોયો છે સેલરીનો? હા કાઢી નાખવાનો જીવણિયા એનો બેનો. ચમત્કાર એક જ વખત હાલવાનો એટલે 12 મહિના સુધી શાંતિ થઈ જાય. મેં કીધું આ ધંધા ઉપર ડખો ના થાય ને તો ચા સારું કે એટલા સરપંચ. જીવનલાલ ધંધા ઉપર ડખા ના હારા. સૌ કે ગરાક આવતું હોય ને તો ડખો જોઈને પાછું વળી જાય. લે સરપંચ. ના ના બસ જીવન આ એ બસ. પીઓ કે? ના ના બસ ના. જીવનલાલ બોણા પૈસા આલી દે જીવનલાલ ને. હાલો, અરે હાલો. સરપંચ ચાલો તો તમારા એ જીવન તમારા પૈસા લેવાતા છે. હા જીવણીયા ધંધામાં શરમ નહીં. જીવનલાલ પૈસા લેવા પડે. ઘેર આયા હોય ને તું ખવડાવી દે ને મને ચાલે, બાકી ધંધા ઉપર તો રોકડું આલી જ દેવાનું. આ તમારા જેવા માણસ હોય તો સારું ધંધો સારો હેડા બોલો. બધા મારા જેવા જ હોય પણ અમુક માણસો જ એવા હોય જીવન જો. ના ના અમુ તો ચાલબુ ને પેલા પૈસા અને પછી રસ આલવાનું. કોણ પૈસા આલી દે હાલ તો હેળો જીવનલાલ પૈસા. નેક કરવું છે જીવન અમારે જાણો મોટો ધંધો તો કરવો લેવાના છે. હતા. ઓહો ના ના ગમે તે ધંધો તો કરો, આપણે તો કરી દીધો રસ ના નો. ના, તું તો ફાઈ જ ગયો છે જીવણિયા. આ ઉનાળાની સીઝન છે એટલે હાર હેર
આવીશું કાલ બાલ. એ હા એ જીવનલાલ, પેલા પૈસા મેં આ લઈ લેજો. હા બોલો કશું વાંધો નહીં. મારા બેટા લુખ્ખા હેરાન કરતા હોય ને એવું લાગે છે આ જીવનલાલ, મફત હો? તો રસ પી પીને જતા રહેતા છે જીવનલાલ ના ઈકન. પૈસા આલવા કાઠા પડે હમણાં. ભાઈના ઘેર જઈને આવ્યો ખેમલાના, ઘેરે નહીં, ઘેરે દેખાતો નહીં, દુકાને જઈને આવ્યો તો ઈકને દેખાતો નહીં. મારો વર્ષો બીજું કોઈ નહીં. આજે એનો વારો છે કે શેરડીનો રસ પાનો એટલે સટકી ગયા છે. વારો એટલે સટકી જવાનું. રોજ સોમા કાકા કે તમે આલો, મારું બોનું કાટ કરો છો. પણ ખેમા આજે ગમે તે થાય, તને હોગ્યા ગન તો મેલવો નહીં. ગમે તે થાય, હોગીને રસ પીવો એટલે પીવો, ગમે તે થઈ જાય. છોડવો તો નહીં તને. ગમે તે હાથમાં તો આવી જઈશો જ હતી. અને ભોગવાના તો શું જ આજે. ઓહો, જબ્બો દેખવાનો વાદળી કેવા વટાઈ બેહી ગયા. ઠંડા સોયા હેડો અમે શેરડીનો રસ પીવા છો જહો. કેમ આવો છો મગા કા આવો. આ ઘેર ઠંડો જઈને આવ્યો. શું કરવા? મેં કીધું ખેમાનો આજે વારો છે તો કીધું જવા દે ખેમાન ઘર હમું એમથી સીધો આમ આવ્યો. એટલે હું કોઈ નવરો માણસ છું? તમારે પુંદા ડોહાન ગોળી મારે કોઈ ભિખારી નહીં થવાનું. લોકોના ઘેર રેદો ભરવા નહીં દેવાનું. ટાઈમ થાય એટલે મજૂરી જવું પડે. મારે જણો છોકરો છે કોઈ મહી નહીં નાખવાનો. એટલે ખરા બપોરે મજૂરી જોઈ છે. ખરાબ બપોરે ટાઈમ હોય તો કોમી એ કરવું પડે, ટાઈમ હોય તો બેહવું એ પડે. વાત કરો છો તે. મારો વર્ષે આજે વારો આવ્યો શેરડીનો રસ પાવાનો એટલે અમે મજૂરીની વાતો કરે હનો છે. હનો હનો રોજ હું પાઉં છું. શું માં કાકા મોઈ નહીં કણ આપવાનો નહીં. ચાલો અમે હેરો તમને પહેવા દે હોય નહીં તો તમને કહી દઉં. કાલે એને ઘસીને જ ના પાડી પણ દીધી આપણે આજે છે. તો તારા પાસે પૈસા હોય કે ના હોય, મારી દુકાને કે મારા કોલે તમારે શેરડીનો રસ પીવા આવવાનું નહીં. પણ એટલે આજે શોમા તારા કાકા, રોકડા આલી લેવાના લે. વાત જ જોઈ રહ્યો છે. શેરડીના હોઠા ખવડાવવા ઉકા લઈને જોશો બૈડામાં ખોટા. એને શેરડીનો હોટા મેલે આપણો ઓહો છે એમ? આ બૈરો એનો તોડી નાખવો હજી ખબર નહીં. પણ ઝઘડા કરવા એના કરતી જવું જ નહીં. ઓલું બોલું શું એવું ઠંડો પાણી બાટલો પી લ્યો દે લ્યો. પાણી પી લ્યો. શેરડીના રસમાં હું કોઈ છે? મારે રોજ શેરડીનો રસ પીવાનો અને આજે મારે પાણી પીવાનું એમ? શું માં કાકા, મારે એવું કોઈ નહીં. પૈસા મારા વપરાઈ જતા નહીં, જો હું તમને કહી દઉં. પણ આપણે રોજના રોજ ઈકણ બાકી પીવા જઈએ ને એ માથાકૂટ કરે અને એમાં ગરમીમાં મોટો ઝઘડો થઈ જાય. તું સુધરી ગયો એમ? સુધરી નહીં ગયો. તાન હું સુધરી જાય એવી વાતો કરીશ તાને. તે તાર તમારે જવું હોય ને તો તમારા ભાગના પૈસા આલ દઉં છો, જઈને પી લેજો. હું નહીં આવી નહીં દુકાને આબરૂ કાઢવા. ના, મારે નહીં આબુ. એ જીવન ગોમ વચ્ચે બોલે તને આબરૂ જા તારા. સમ નહીં જતી આબરૂ મારી. આ ખોટા કરીને લુખા કરે આપણી આબરૂ ના જાય. એમાં અને તમારી આબરૂ ના જતી હોય તો તમે ઈ કર. એનું કાયમનું દુઃખ કાઢવું તો પડશે જ. અને હું વિચારીને જ આવ્યો છું, મસ્ત આઈડિયા લાવ્યો છું. હે? ઓવા એમાં એક દારાનું નહીં પણ કાયમનું દુઃખ કાઢી તો નાખવું જ છે. હે? પૈસા આલવાના નહીં ને રોજ રસાઈ પીવાનું. એ છે એવી રીતના. આ ઓહો, રીતના મારું બેટું શોમા કાકા જબરું હો. વિચાર મગજમાં જોરદાર ખરા શોમા કાકા ખરા. આમાંથી શોમા કાકા આવીને ઠંડો શેરડીનો રસ ભરીને ગ્લાસ પી જાય. બસ તાર. હું તો કહું છું હેડો ઢીલું નહીં મેલું. મને ઘણી આબરૂ કાઢી છે આપડી. તમે કીધું ને હા. એટલે આ વખત પૂરું કરવાનું. આખા ગોબરિયા વાળા આમાં મારું બ્રહ્માસ્ત્ર આવે છે. રસ. અને શોમા કાકા એક નહીં, આજ તો બે ગ્લાસ પીવા. બે ધરન પી જ લેવાનો, બેનો ચાર પીજે તું તાર. શોમા કાકા આજે તો ટળ્યું. ઘાટ આવ્યો છે ને આવશે હા. પછી. સાહેબ ઠંડુ છે હોય શેરડીનો રસ. રસ પીતા જાય શેરડીનો. આવો સાહેબ. ચાલ ચાલુ કરી લે. હમણાં જ ચાલુ કર્યું સાહેબ, આ ઉનાળો આવ્યો એટલે. ખરી પૂછી ચાલુ કર્યું. અમે સાહેબ સાહેબ અમાર ખરી પરવાનગી લીધી હતી. અમા- લે પરિપત્ર છે તાર પાસે લાય. અમારા ગામમાં અમારે ધંધો કરવાનો એમાં શું પૂછવાના આવો કોઈને? સરપંચને પૂછ્યું તો અમારે. હા એ તો ખાલી પૂછ્યું કે આવી આવીને એકણ કોઈ દાદાગીરી તો નહીં કરતું ને. ના ના હા કોઈ કહેતું હોય ને તો તરત જ તમારે અમારું નામ લઈ લેવાનું, સીધો પોલીસ સ્ટેશન ફોન કરી નહીં દેજો. કરવાની. આપણા પીએસઆઈ છે નવા રહ્યા. હા ઓવા. કોઈ હેરાન તો નહીં કરતો ને? ના સાહેબ કોઈ તારા ગામનો કોઈ બીજો ત્રીજો દારૂડિયો હોય, કોઈ લુખો હોય, કોઈ દાદાગીરી કરતો હોય તો મને કહી દે. કઈ જવાનું? અમારો ગામનો બે જ લુખ્ખો એવો છે, હેરાન કર્યું છે. yes. નામ લે, નામ લે, ખાલી એનું નામ લે. અમે સાહેબ રહેવા દો ને, નામ કોઈ લેવું નહીં, અમાર ભાઈ જ છે એટલે. હા? ઓવા. ના ના તું તો કમ્પ્લેન કરી દે એક વખત, સીધા કરી નાખો હવે. અમારી ગામની ઉભેટો છે બે કાઢી નાખેલી સડક વગરની. અરે બે રસ આવા દે, મસ્ત ઠંડા છે લીના. બે ઠંડા રસ પી જાય. હા સાહેબ.
સાહેબ એકદમ ઠંડો આલુ રસ. અત્યારે હાલ ગરમીના કંટાળા છીએ, એક જગ્યાએ રેડ પાડવા જતા તે હા. બરોબર ના થાકે છીએ દોડી દોડી. અરે હમણાં રસ પાડ્યો ઠંડા એમ થઈ જાવ તમે સાહેબ. મગજ ફ્રેશ થઈ જાય ને એવો શેરડીનો રસ બનાવી દે અને મસ્ત પી દે. અરે મગજ ફ્રેશ થઈ જાવ હમણાં જોવા તમે. મારા મસાલો નહીં, ચાલો ઓછો નાખ ને રસ વધારે. માલ છોથી લાવજી લે તું. અરે હા, સાહેબ કોલ્હાપુર થી મંગાવું છું. નફો રહે કે નુકસાન? આમાં નફો તો રહે જ કે થોડો ઘણો નફો રહે. ના રહે તો ધંધો શું કા કરતા છો તાન? હા એટલે થોડો ઘણો નફો તો રહે સાહેબ. આ મજૂરી જોગ મળે. હા મજૂરી તો જેવું. ખાઈ રાખવા અહીંયા મોસો ઘણી બધી ઉડે છે. હા સાહેબ ચોખ્ખાઈ જ રાખું છું. ચોખ્ખાઈ રાખવાની હો. લ્યો સાહેબ પીઓ. ઠંડો એમ છે. કોઈ પણ તકલીફ હોય તો કહી દેવાનું સાહેબ ને આપણે. ખાલી એક જ સાહેબ તકલીફ. બરોબર ને? બીજી તો કોઈ તકલીફ નહીં. હા. ધંધો ચોકડી પર કર્યો ને જોરદાર હેડા સાહેબ. કોઈ બોલતું હોય કોઈ હેરાન કરતું હોય બધું કહી દેવાનું બરોબર. કીધું કોઈ તો લુખી દાદાગીરી કરે ને એકણ આઈ તો ખાલી પોલીસ સ્ટેશન નું નામ લઈ લેજો. બરા તૂટી જાય ના આવું. અમાર ગામની ખાલી બે ઉભેટો જેવી છે. એ સહી બીજા ઉભેટો બધા છે પણ ના. સહી છે. આમાં નહીં કેવું સાહેબ રવા દે ને ખોટા દખમ નહીં પડવું આપડે. લે જબરજસ્ત હતો. પીવો સાહેબ બીજો. પીવું સાહેબ? દોડી દોડી થાક્યા તો છીએ અમે. બસ બસ થોડો લ્યો 2000 એક એક ગ્લાસ પી લઈએ હજી. લે ભરી દે ભાઈ. હવે દે. ચવો રસ હતો ક્યાં સાહેબ? એક નંબર જબરજસ્ત. ખતરનાક હતો. આ થાકીને આયા હતા ને હા. પણ પીધો એટલે મગજ ફ્રેશ થઈ થાક ગયું ઉતરી જાય. અને થાકે ઉતરી ગયો. અરે કમ્પ્લેટ થાક ઉતરી જહ. આજ ગોમના આરત ગામનો શું નામ તમારું? જીવનલાલ મુસાર. જીવનલાલ મુસાર. પણ ગોમમાં મુસો જ નહીં બતાવતા ને લોકો. ના ના સાહેબ કોઈને નહીં બતાવતા. બિવડાવતા ના. ના એમાં તો ધંધો હેડા છે. ઓહો. ધંધો સુખ શાંતિ રૂપાળો હેડાડવાનો, સ્વભાવ ખરો ને હારો રાખવાનો. સાહેબ આ તો ખાલી મૂછો જ મોટી છે. નકર મારો સ્વભાવ તો ગાય જેવો એકદમ ગરીબ માણસ હું. ગાય જેવો સ્વભાવ થવાનો તો. આ આખલાને આપણે શેઠથી નહીં ઓળખતા ઓળખીએ અને છીએ. કિસ્મો ગાય જેવો એ તો વર્ધી હોય ને છે મારા કાકા એમાં દબાય છે. ઓવે. કાકા તમને બેહવા દે કવાય કર. એમાં ગાય જેવા થઈ જાય છે. આખા તું તો આખા તારો પાટીઓ બેહાડ દેવાનો છે. અનુ ખબર હા તારા કોઈ ચિંતા નહીં કરવાની. આ ગોમ રહ્યું ને અમારા અંદરમાં છે એટલે કાયમ અમે વતન આવીને મીઠો કરશું. 1 કલાક કાયમ તારી દુકાને બેસ્યો ને એક બીજી વસ્તુ ગરમીનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, ગરમી લાગે છે એટલે વાયકર ના હોય તો કોક સાપરું બાપરું બને છે, કોક મેણ્યું માર દે, પત્રો લગે છે જેથી સહેલો થાય. સાહેબ ચાદરો બંધી હતી પણ પેલું વધુ આવ્યું કા એટલે ઉડી જાય છે બંધવાની છે. હા બરોબર વાતાવરણ બરોબર. બગાડી શકે એટલે. ગરમી બહુ છે હો. પેલું રીપોણી સાહેબ, પેલું અમરી પોણી પીતા. અને સાહેબ ચિંતા નહીં કરવાની. તમે ત્યાં આવવાનું કલાક બેહવાનું રસ પીને પછી જવાનું. સાહેબ તો બે હું પાણી પીતા હોઉં બરાબર ને. જીવનલાલ ને તમારું નામ? ઓવા આવો. હા સાહેબ બોલો. ગોમો છે વલ્લીનું ચાલે છે પત્તો રમણ ચાલે છે. અરે સાહેબ અમારા ગામમાં તો એકદમ ભગત માણસ બધા. ઓવા પેલું કશું નહીં. જોઈ નહીં અરે બધા આયા ગરીબ માણસ છે, મજૂરી કરવી. આવું બધું ધંધો નહીં કરતા કોઈ. નહીં જો કોઈ ચાલુ છે ને કોઈ પકડા હોય ને તો તારો તળિયો તૂટી જાય વાર રાખજે. ના, અને હજી કહું તો સાચું બોલી જા. સાહેબ આખા ગામની મું રાખો. મારું નામ જીવનલાલ પેપર જ છે. જીવનલાલ પેપર. ઓવા બરોબર. બાકી રસ એક નંબર બનાવ્યો તો. તારા હાથમાં કલાકારી તો ખરી. ના ના સાહેબ ધંધો હમણાં જ ચાલુ કર્યો હેડા. ઓવા તપાસ માટે તો અમે તમારા ગામમાં જ આવ્યા છીએ એટલે જે હોય એ સાચું બોલી દેજો. ના ના સાહેબ હું તો સાચું જ બોલું. ઓ પાછા ખોટું કદી નહીં બોલ્યો. આ બાજા હા સાહેબ આ સાહેબ રહ્યા ને બહુ કરક સાહેબ છે. અરે ઓવા. જે હોય ને એ સાચું કહી દેજે પાછો. હું કીધું તળિયો તૂટી જાય ને કહો. હા મને ખબર પડી ચિયા સાહેબ છે. સાહેબ આ દંડો બતાવજો કેવો છે. આ દંડો છે એવો છે ખબર હે? હા. પર એટલે હોર પડી જાય અને માણસો ને પોપટ જેવું બોલી જાય. સાચી વાત છે સાહેબ. સાચી વાત છે ને. તમે એવો કેમ- તેવો દંડો નહીં જેને પડે ને પોપટ બની જાય ને પોપટની બોલી બોલવા માંડે ટપ ટપ આમ. જે હોય એવું હોય સાહેબ. ઓવા. સાહેબ ચિયા પોલીસ સ્ટેશન થી છો તમે? તારું ગામ મારા અંડરમાં છે તને ખબર નહીં. તારો તાલુકો છે એવું લાગે છે હા? તાલુકામાંથી જે તાલુકામાંથી હા સાહેબ મારા વિજાપુર તાલુકો લાગે. નહીં, તું આટલા બધા સવાલ કેમ કરે છે? તું મારો સાહેબ છે? હા એટલે કોઈ નકલી મૂસો બનાવે કોઈ પોલીસ ના બની જવાય અને સાહેબ ના થવાય. આ નકલી જ લે. એ હા? જતો રે કલર જોવો. આ અસલી જોવો અસલી તાણ. કાઢી નાખી ધોઈને બધી. હું એકલું મારા રાઉન્ડ છે. રાઉન્ડ તો અમુ લેવા હા. સાહેબ આબા જાઓ એક બાજુ ઊંઝા વાળા.
મને બકાવા નીકળ્યો છું મને બકાવા નીકળ્યો છું અરે, જોડે, જોડે. મી, મી, કદી મી. તારા બાપાએ મૂસો નહીં રાખીને તું આવડી મોટી મૂસો જાતી બને ના તારા ભાઈને શીખવાડો બાપા રે મરી જોડિયા આ જીવન ને બકાવા આવ્યો છે જો કે રસ પીવાયા હતા તમારો રસ અમો નીકળશે બરોબર એ જોડિયા તું શેરડીનો રસ પીવા ના પાડી દી કે મારી દુકાન આવતા ના એટલે એને તમે કશું ના કરો એટલે- એ, આવો બાપા રે મરી ગયો એટલે આ જોડિયા રીતના સાહેબ બની ના બનો રસ ચોમા પીવા કાકાનો આઈડિયા આ જોવા કે સેવો નાટક કર્યો 20 રૂપિયા નહીં મળતા તમે રસ પીવા જીવન હતી ના નથી પાડી તમે પીવા ના આવતા હા તે ના પાડી હોય એટલે આવું કરવાનું જોડિયા આ બાજુ મી કશું નહીં કર્યું આ બધું ચોમા કાકાએ કરાવ્યું છે જે આ કરાવ્યું છે બધો પ્લાન તારો જ હશે આઈડિયા તારો જ કને કીધું હશે તું કને કીધું તું પોલીસની વર્દી પહેરીને જઈએ હું? હાલ તો મારો જ હતો કે રોજ પીવા જવું બાપા રે આ જીવડિયા પ્લાન હતો આ બાજુ હોય પણ અમે ના નથી પાડી કે આપણે ગામમાં ગમે તે કરીએ નાસ્તો કે પીએ એ તારી મમ્મીની વાત નહીં કરવાની બસ કરે લઠ્ઠુઓ પકડાયું ને કે મારા રાવલે લેતા આવજો રસ અમે કોક દાડો લઈ જાઓ પણ તમે આખો દાડો પીવાની એમ થોડું ચાલતું છે મામા તાણે એકે વાત તકતી નહીં તને તારા મોઢા ઓહો જીવન એવું કરે ભણા જો કે ખાખી લુગડો ફરી વળે છે ને પોલીસ ને જીવણીઓ પોલીસ ને મારે છે આટલો બધો પાવર આવ્યો છે તે જીવણિયામાં છોકરી બીજું કોઈ નહીં આ રસ પીપી શેલડીનો પાવર આવી ગયો લાગે છે જીવણિયામાં મારો બેટો જો કે ખાઈ પીને પડી જશે ને દંડો ઈવાનો ને ઓમ કહેતો તો જીવણીયો કોઈને બોલાયો નહીં ગરીબ શું કે ધંધા ઉપર કદી ડખા નહીં કરવા આ તો સાહેબ પણ કૂટા છે જીવણીઓ ભણા જવું તો પડશે અચ્છા માર ખાય છે ભણા આજે દારો અવરવ જો હોય એવું લાગે છે હા જીવણીઓ તો હો અમાર ડોશી આગળ તો કોઈ ચાલતું નહીં પણ આજે જો કે બાર તો ઘણો પાવર નહીં કરતો જોરદાર હાલે છે ને હાજર આ બધું કોને કીધું તું ભણા હા અવાજ વાપરેલો હોય એવું નહીં લાગતું અમે નહીં ઓળખતા આટલા બધા દેખાય છે વાયરો જોવા એક તો હું મને ખબર તો પડી પણ અરે શાને લાગે નોકરી બે જણ મને લાગે તો હોમ ગેટ માં રહી લાગ્યા બરોબર છે બરોબર છે હા. જીવન આ જીવન મી કશું નહીં કર્યું આ બધું ચોમા કાકાએ શીખવાડી તું અરે મજૂરી કરવી નહીં અને મફતનો રસ પીવો છે બીજું કોઈ નહીં આ કોલો ચાલે લાવે જીવણિયા રસ કાઢવાનું બીજું હાલ હાલ જીવન હાલ આ તો મારું કોલું બંધ કરાવવા આવ્યા છે બીજું કોઈ નહીં નહીં આ તો બે જણા એ સરપંચ તમારે કોઈ લેવા દેવા નહીં હો વચમાં લાડવા ના ખાતા જોયા અમે કદી નહીં જઈએ આટલો વખત જોવા છે પેલા રસના પૈસા લાવો રસ પીધો ને જીવન પૈસા ચલા લાવો. ગ્લાસ પી ગયા હે અરે 4 ગ્લાસ પી ગયા બે જણા લાવો. લઈ લે પૈસા લઈ લે એ પછી ઘેર જઈને આલી દેવું ઘેર નહીં હાથ પૈસા લે કેમ આ ઘેર જઈને તો આલી દેવું શરમ નહીં આવતી તને શરમ તમારે પાસે નહીં? ફેદા આગળ પૈસા આલ, પૈસા આલ. નહીં લે હોય તો લાવા કા ચપ્પુ એક વાત ઘેર છે ને એ લુખા નાટક હું કરે શરમ નહીં આવતી તને તો આ પીવા આપવાનું હા હું નહીં લઈને આવ્યો છું મોકા કો લઈને આવ્યો છું ઈવન કયો એટલે મેકરાઈ પીધો અલે આવા નાટક મેકરાઈ કરવા પીધો મેં તો એક જ ગ્લાસ પીવાનું કીધું તો તમે બે કીધા તો બે પી લે આલી દેવું પૈસા સમ જીવણિયા આલી દે દેવું નહીં હાલ હાલ દે પૈસા લે પૈસા કાઢ પૈસા આલવાનું કાઢ જીવન આલી દેવું આટલામાં થોડા નાખી જવું પડે પૈસા લે પેલો તો શું જાય છે કોઈ કરે છે એમ પાછું પીવો છે પાછું તો હરવું છે આલી દે જીવનિયા મને ખાલી આજનો દાડો જવા દે તારા બધા પૈસા મરી જાય શેમાં બે ના ના આજે દાદો તો પાછા કાલે આવો રસ પીવા એટલે જીવણિયા 40 છે પણ 80 રૂપિયા વસૂલ કર આજ આખો દાડો વાય જ રાખવાનો છે આ કરું બધું સાપ વણા પહાણ જ આવો કરાવવાનું તો બોગરો પકડાય બરાબર છે જીવન વળાઈ દે બધું સાફ કરી દે. જે ડબલો ધોવાના હોય ને હાલ દે આ બધો કચરો તારા સાફ કરવાનું છે આ બધું સાફ કરી દે પણ શરમ નહીં આવતી આવી વર્જીઓ પેરી પેરી રસ પીવા આવો છો 20 રૂપિયા ગ્લાસમાં શરમ આપી દો આ. જોજો કોને મેં માણસો. કીધું? નહીં જાઉં અમે નહીં ના. જાઉં તમે તો જતા રહો. ના જાઉં જે સાફ કરવાનો કે બધું કરી આપજો ને બોકરો બારી કાઢો બધું જીવન આખો દારૂ દવા ના દે તો ઘેર હા નહીં જવા દેવાનું ઠંડો લઈને પૂરી જીવન. હરખું વાર હરખું આ બધો કચરો ભેગો કરી તો ખેવાનું છે ઓ, આ પેલો કાઢું ખેલો પડ્યો છે મો કશું વાંધો નહીં જલ્દી વાત
વિષય છો મેઠો લાગે છે મોઢામાં કામ કરતા જેવું જોર આવે છે 2 ગ્લાસ રસ પી જાય છે લઈને ઉભા રહો અરે રોજ પીજો પૈસા તો હાલતા નહીં જીવણિયા પણ હુકા જતા કરે છે આ હાથમાં આયા છે ને આયા છે આયા. જોર બુદ્ધિ વાપરી છે જીવા સરપંચ ના પાડી તે એટલા બુદ્ધિ વાપરી છે હોય બીજું કોઈ નહીં તારો ભાઈ રહ્યો ને જેટલો બાર છે ને એટલો બીજો મોય છે એ સુમલા ભાઈ આ શેલરી ઉપર એકાય મોખ બેહવી ના જોવા અને એકાય બેઠી ને તો ભણા લે દંડો પકડ બેસે તો ઝાપોટે હો. જીવણ હાલો આ પાછા ઘણાદારે મેર આવ્યો છે ચાલુ કર ચાલુ કર એમ જો હોય નહીં જોવાનું આઈ બેઠી આલા ભેગી હતી જીવન બાપા આજ બેહાન તો બૈરામ દંડો મેલ ઈકે નહીં બેસતી ને યાર. આ પેલ બાદ બેઠી તો આ કેટલી બેઠી જીવણિયા દવા નહીં લાવવી કોનું રોજ સવારે બોલાવી દેવાનું મોસો ઉડાડવા આજે તો 5 ચાલુ વાગે રાખ. હચકા જો બેઠી હા આ હાથે થાક લાગ્યો. આ તે આવ્યો નહીં બીજો આ હા રાત ચાલુ કર દે બરોબર છે એક જ બેહવી ના જો હો ચાલુ કર બેહવી છે બધી બાજુ ઉડાડ આ બાજુ નહીં પાડતો આ કેટલી બેહી નહીં બે પણ એક પેલ બાદ વરરાજ આજે 5 વાગ્યા સુધી તારા હોય મોસો જ ઉડાડવાની છે જીવન ચિંતા કરશો ને હું ઉભો રહું છું આ એ બાજુ બોલો હો. બેઠી ખબર નહીં પડતી કોઈ બોલાર. કોઈ બોલાર. આ નહીં દેખાતી ઉડાડ મોસ તો નહીં બેહા પણ તું બેહી જે મોસ પડતા પડતા કેવો લાગે રસ મફત નો પીવો કેટલા ગ્લાસ પીવા છે આ બધી મોસો ઉડાડે તા. ઈ પીવો. બેહવી ના જો. બેસી. ગ્લાસ કેટલી બેઠી જીવણિયા, ઉડાડ મેં જેટલો રસ પીધો હતો ને એટલું તો કોમ કરી દીધું મેં. હા કોમ નહીં કરી મને જવા દે. આખો દાડો હોય રહેવાનું છે જવાનું નહીં મોસ પીડા મેં ચાલુ રાખ હાથ બંધ ના થવો જો તો જાવ જે માણસ ઘેર જવો ના જો હો નહીં જાય કોણાનો હોય મેલતો જાઉં છું હા હા કશું વાંધો નહીં તમે તારે બમ્બમાઓ ઘણા દાડે મેર આવ્યો છે ચાલુ કર બંધ નહીં કરવાનો હાથ આજ બધું પૈસેથી પણ એ મફત જીવણ. જ પીવા તારાય નહીં આવું. પછી મને માફ કરી દે આમાં. નહીં માફ કરવાનો તને જતો તો નહીં જ કરવાનો રસ મેઠો લાગ્યો છે આ જીવન ના એક 4 ગ્લાસ પી ગયા છો એક પીધો હોત તો જવા દ્યો હોત. પણ અમે નહીં જવા હવે દેવા આખી વેરા જ જઈ. હો થઈ વેળા થાક લાગે છે આથી ચાલુ કર હા બેહવી ના તો હા બચી ગયો મારા ઓળખ્યા બધા ભેગા થઈ ગયા હતા આખા ગામના સરપંચે આવી ગયા હતા જીવણીઓ આવી ગયો તો ગાભો કાઢી નાખો મારી યારો અમે શોભો કાકો આઈડિયા મારે છે ને એમાં કોઈ દાડો એવાના જીવનમાં ભલીવાર આવતો નહીં 2 ગ્લાસ તો પી જતા પછી એથી ઉઠીને હેડ્યા હોય તો ના પણ હાથ તો પોલીસ વાળો ના હોય એ મોટી ફાળવા બેસી ગયા અને ઓછામાં પૂરા ધોળે ગરમી લાગી હતી ને મોટું ધોવા જાય ને એ મૂસો ને બૂસો બધું સાફ ધોવાઈ ગયું ઓળખી ગયો પેલો એવાનો બાપો ગાભો કાઢી નાખીએ અમને એવું પૂરું હોય